નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે તમે ધોરણ 3 વિષય કલ્ચર દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર એક એક વાક્યમાં ઉત્તર લખો. તમારે પ્રશ્ન 1 તમારે 10 માર્કનો રહેશે. પહેલું છે, બતક માતાને ખબર કેમ ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા. નંબર 2, બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા? તો બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. નંબર 3, ડોસીમાએ કદરૂપું બતકને ક્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું? ડોસીમાએ કદરૂપું બતકને વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું. નંબર 4, માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું? તો માતાએ હનુમાનને જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું. નંબર 5, હનુમાન શું પકડે તો તેમનાથી મોટા થવાય? હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય. નંબર 6, હનુમાન વાનરનો શો અર્થ સમજાવે છે? હનુમાન વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, થોડું મનુષ્ય એવો અર્થ સમજાવે છે. નંબર 7, જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું કર્યું? આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય નહીં ને તે થાકીને હાંફવા લાગ્યો. નંબર 8, ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા? ચંદુ અને ટીકુ થપ્પો રમ્યા. નંબર 9, ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાતું હતું? ઝાડ પાછળ સંતાયેલા ચંદુની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. નંબર 10, બીજી વાર ટીકુ ક્યાં સંતાઈ ગઈ? બીજી વાર ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. હવે પ્રશ્ન 2 વિદ્યાર્થી મિત્રો, એની અંદર ખરા ખોટા આપેલા છે અને ખરા ખોટા તમારે 6 માર્કના રહેશે. પહેલું છે, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. સાચું. બીજું, કદરૂપા બતકે હંસકન્યાનો આભાર માન્યો. સાચું. નંબર 3, રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું. તો ખોટું. નંબર 4, રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. સાચું. નંબર 5, કીડી ઝાડના પાન નીચે છુપાઈ ગઈ. આ વિધાન સાચું છે. નંબર 6, હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. તો આ વિધાન ખોટું છે. હવે બ, નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. તો બ તમારે 2 માર્કનો રહેશે. પહેલું છે, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? બચ્ચાની માં. નંબર 2, બધા મને કેમ ધિક્કારે છે? કદરૂપું બતકડું. હવે ક, નીચેનું વાક્ય કોણ બોલી શકે? કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યામાં લખો. ક તમારે 2 માર્કનો રહેશે. પહેલું, મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી. હનુમાન. નંબર 2, ઓ બાપરે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. સૈનિક મંત્રી. હવે પ્રશ્ન 3 એની અંદર જોડકા આપેલા છે. જોડકા તમારે 2 માર્કના રહેશે. પહેલું છે ટીકુ, તો એમાં આવશે કીડી. નંબર 2, ચંદુ, તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો હાથી. નંબર 3, પવન ફૂંકાયો, તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે પાંદડા ઉડ્યા. અને નંબર 4, ચંદુની, તો એમાં આવશે ચામડી જાડી. હવે બ, જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો છેકી નાખો અને વાક્ય ફરીથી લખો. બ તમારે 2 માર્કનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શબ્દો બરાબર નથી લાગતા એ છેકી નાખ્યા છે, પણ એનું વાક્ય મેં ફરીથી લખ્યું નથી, તમારે જાતે લખવાનું રહેશે. હવે ક, આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે રાઈટ કરો. તો ક વિદ્યાર્થી મિત્રો તમારે 2 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો. નંબર 1, સંખ્યા, તો અભિષેકે પોતાની લખોટીની સંખ્યા ગણી. બીજું, ફિરોજના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા. હવે બીજું, બાદ, તો ધ્રુવને બાદ કરતાં બધાને બિસ્કિટ મળી ગયા. અને બીજું, મોસંબી બાદ કરતાં ઈકરાને બધા ફળ ભાવે. હવે ડ, કૌંસમાંથી શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. ડ તમારે 2 માર્કનો રહેશે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. એવું ડાયરેક્ટલી તમને જવાબ બતાવીશ. બતક માતાએ 5 ઈંડા મૂક્યા. બીજું, ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. હવે ઈ, રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખો. ઈ તમારે 2 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો. રાવણે હનુમાનજીને કેદમાં પૂરવા માટે સૈનિકને કહ્યું. બીજું, ઘમંડી વ્યક્તિની હંમેશા પડતી જ થાય છે. હવે પ્રશ્ન 4 એની અંદર આપેલા વાક્યનો અર્થ સમજાતો હોય તેવો વિકલ્પ પસંદ કરો અને ખરાની નિશાની કરો. પ્રશ્ન 4 છે તમારે 2 માર્કનો રહેશે. પહેલું છે, ચંદુએ આંખો ઝીણી કરી. ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. નંબર 2, હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા.
ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. બ. ખોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખો. બ. તમારે 2 માર્કનું રહેશે. ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. તો પહેલાંનો જવાબ છે સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. બીજું, શેરીનાને શ્વેત રંગના કપડાં ગમે છે. હવે ક. વાક્યો વાંચો, કૌંસમાં આપેલી ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ક. તમારે 2 માર્કનું રહેશે. જાવેદે બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા. આજે તે તુલસીનો છોડ રોપે છે. હવે ડ. નીચેના શબ્દોમાં યોગ્ય અક્ષર પર બિંદી એટલે કે અનુસ્વાર મૂકી શબ્દો ફરીથી લખો. એ તમારે 2 માર્કનું રહેશે વિદ્યાર્થી મિત્રો. પહેલામાં ચંદન, હાંફવા, આંખ અને સારું. હવે ઈ. આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દો બનાવો. વિદ્યાર્થી મિત્રો એ તમારે 2 માર્કનું રહેશે. ઉદાહરણ આપેલું છે વરસાદ, તો સાદ, વર, વદ, દર, સાર અને સાવ. એવી જ રીતે બાળપણમાં બાપ, બાણ, પણ, બાળ અને પળ. બીજું, નવજીવનમાં વન, જીવન, જીન, જીવ અને નવ. તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.